મિત્રો, આજની વાર્તામાં આપનું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મારું નામ સુમન છે. હું અનાથ આશ્રમમાં રહેતી હતી કારણ કે અહીં મને મારા પોતાના જ છોડીને ચાલ્યા ગયા હતા. મેં અનાથ આશ્રમ વિશે ઘણું સાંભળી રાખ્યું હતું કે અહીં એવા બાળકો રહે છે જેમના માતા પિતા નથી હોતા, તેમનો સારો ઉછેર થાય છે, તેમને શિક્ષણ આપવામાં આવે છે અને આ એવા બાળકોની દુનિયા હોય છે જેમની જગ્યા ક્યાંય નથી હોતી. મેં જેવો જ અનાથ આશ્રમની અંદર પગ મૂક્યો કે અચાનક જ મારા હોશ ઉડી ગયા હતા, કારણ કે અહીંની હાલત તો ખૂબ જ ખરાબ હતી. એક લાંબી લાઈન લાગેલી હતી જેમાં કેટલાક દુબળા પાતળા, ડરેલા અને ગભરાયેલા બાળકો હાથમાં ખાલી પ્લેટો પકડીને પોતાના હિસ્સાનું ભોજન લેવા માટે રાહ જોઈ રહ્યા હતા. મેં અવારનવાર અનાથ આશ્રમ વિશે સાંભળ્યું હતું, ફિલ્મોમાં જોયું હતું, પરંતુ વાસ્તવિક હકીકતમાં હું નહોતી જાણતી કે અનાથ આશ્રમમાં શું થતું હોય છે. ફિલ્મોમાં તો એવું જ બતાવવામાં આવતું હતું કે અનાથ આશ્રમમાં રહેતા બાળકો ખુશ હોય છે, પરંતુ અહીં તો બધું જ સાવ ઉલટું હતું. એક અસભ્ય અને ઘમંડી સ્ત્રી મારી તરફ આગળ વધી. તેણે કંઈ પણ કહ્યા વગર મારા હાથમાંથી મારી બેગ ઝૂંટવીને એક તરફ મૂકી દીધી અને ખાલી પ્લેટ મારા સૂન થઈ ગયેલા હાથોમાં પકડાવી દીધી, તથા અત્યંત ઘમંડી અને ઊંચા અવાજે બૂમ પાડીને બોલી કે જા, આ લાઈનમાં ચૂપચાપ ઊભી રહી જા. જમવાનું લેવું હોય તો પોતાના માટે જાતે પ્લેટ લઈને લાઈનમાં ઊભા રહેવું પડશે. તું કોઈ રાજકુમારી નથી કે તને તારા પલંગ પર જમવાનું આપવા કોઈ આવશે. હું તેનો અવાજ સાંભળીને ડરી ગઈ હતી અને ચૂપચાપ તે બાળકોની લાઈનમાં જઈને ઊભી રહી ગઈ, જ્યાં દરેક ક્ષણ વીતવાની સાથે મારી આંખોમાંથી સતત આંસુઓના મોતી ખરીને ગાલને ભીંજવી રહ્યા હતા. સમય વીતતો ગયો અને મેં અહીં રહેવાની ટેવ પાડી લીધી હતી, કારણ કે હવે આ જ મારું સંસાર હતું. અહીં રહેવાની મારે આદત પાડવાની હતી. મેં મારા દિલમાં સ્વીકારી લીધું હતું કે એક અનાથનું જીવન આવું જ હોય છે. જેના માતા પિતા નથી હોતા તેનું આ દુનિયામાં કોઈ નથી હોતું, અને મા બાપ વિનાના બાળકોને કોઈ પણ સરળતાથી કચડી નાખે છે. છેલ્લા 5 વર્ષોની દર્દનાક ફિલ્મ મારી આંખો સામે ફરવા લાગી હતી. જ્યારે હું નાની હતી અને મારા માતા પિતા એક અકસ્માતમાં મારાથી કાયમ માટે દૂર થઈ ગયા હતા. હું તેમની એકમાત્ર દીકરી હતી. મારી માતાના ગર્ભમાં 5 મહિનાનું બાળક ઉછરી રહ્યું હતું. તે પણ તેમની સાથે જ આ દુનિયામાંથી વિદાય લઈ ગયું હતું. કાશ જો મારા માતા પિતા આજે જીવતા હોત તો મારી પાસે મારાથી નાનો મારો કોઈ ભાઈ કે બહેન હોત, પરંતુ ઉપરવાળાએ મારી પાસેથી મારું બધું જ છીનવી લીધું હતું. હું અનાથ અને બિનવારસી બની ગઈ હતી. ઉપરવાળાનું આપેલું અમારી પાસે બધું જ હતું, પરંતુ મમ્મી પપ્પાના ગયા પછી તો જાણે કંઈ પણ બાકી રહ્યું ન હતું. અમારા ઘણા બધા સગા સંબંધીઓ હતા, પરંતુ તે બધા સંબંધીઓ ત્યાં સુધી જ મારા હમદર્દ હતા જ્યાં સુધી મારા માતા પિતા જીવતા હતા. તેમના ગયા પછી તો જાણે દરેક વ્યક્તિ મારી જવાબદારીમાંથી મોઢું ફેરવવાનો પ્રયાસ કરી રહી હતી. મારા પપ્પા તરફના સગાઓએ મને પોતાના ઘરમાં રાખવાની ના પાડી દીધી હતી, કારણ કે મારા પરિવારમાં હું એકલી જ જીવતી બચી હતી. આ એક બસમાં થયેલો અકસ્માત હતો જ્યાં અમારો આખો પરિવાર દિલ્હી ફરવા જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ એક એવો અકસ્માત થયો જેમાં મારો પરિવાર બચી શક્યો નહીં અને બીજા ઘણા લોકો ઘાયલ થયા હતા. મને પણ ઈજા થઈ હતી અને મને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મને મારા સગા સંબંધીઓને સોંપી દેવામાં આવી. તે મારા કાકા હતા, મારી ફોઈ પણ હતી, પરંતુ તેમનામાંથી કોઈ પણ મને પોતાના ઘરમાં આશરો આપવા માંગતું નહોતું. તે લોકોને ખબર હતી કે મારા મોસાળ પક્ષના લોકો પણ છે, તેથી તેમણે મને મારા મામાના ઘરે મોકલી દીધી. મામા પણ મારી જવાબદારી લેવા નહોતા માંગતા, કારણ કે મામીએ તેમને ના પાડી હતી, પરંતુ જબરદસ્તી મારા કાકા અને ફોઈએ મને તેમને હવાલે કરી દીધી. બસ ત્યારથી જ હું આ લોકો માટે બોજ બની ગઈ હતી. મામા તો મને પ્રેમ કરતા હતા કારણ કે હું તેમની બહેનની એકમાત્ર દીકરી હતી, પરંતુ મમ્મીને મારું તેમના ઘરમાં રહેવું બિલકુલ પસંદ નહોતું. તેમની રોજ-રોજની ખોટી ફરિયાદો અને કાન ભંભેરવાની આદતે મામાને પણ મારાથી નફરત કરવા પર મજબૂર કરી દીધા હતા, અને તેમના જૂઠાણાને કારણે તેઓ વગર વાંકે મારો ગુસ્સો મારા પર ઉતારવા લાગ્યા હતા. હું તો કોઈ ભૂલ પણ નહોતી કરતી. જેટલું થઈ શકે તેટલું મામા અને મામીનું કહ્યું માનવાનો પ્રયત્ન કરતી. મામીનો સૌથી મોટો દીકરો અને તેમની નાની દીકરી દીપિકા હતી. તે હદ કરતાં વધારે તોફાની અને અસભ્ય હતી. મામી હંમેશા મારા પર એવો જ આરોપ લગાવતી રહેતી કે હું તેમની લાડકી દીકરીને મારું છું, પરંતુ એવું કશું જ નહોતું. મને તો ખુદ દીપિકાથી ખૂબ ડર લાગતો હતો. તે બિલકુલ પોતાની માં જેવી જ હતી. જૂઠું બોલવું અને તેની આદત હતી. તે મારાથી પૂરા 3 વર્ષ નાની હતી, પરંતુ જૂઠું એ રીતે બોલતી જાણે ઘણી મોટી અને અનુભવી હોય. હકીકત એ હતી કે દીપિકા પોતે લાકડી ઉઠાવીને મને કારણ વગર મારપીટ કરવાનું શરૂ કરી દેતી હતી. તે પણ જાણતી અને સમજતી હતી કે તેની માં મારાથી નફરત કરે છે, તેથી તે પણ મારી સાથે નફરત કરતી હતી. હું તેની સાથે રમવા માંગતી હતી, પરંતુ તે હંમેશા એવું જ કહેતી કે તું ગંદી છે, તું ખૂબ ખરાબ છે, હું તને ધિક્કારું છું. જો હું પોતાનો બચાવ કરવા માટે તેનો હાથ પકડી લેતી તો તે મોટે મોટેથી રડવા લાગતી હતી, જેના પર મામી મારા પર તૂટી પડતી કે તું મારી દીકરીને હેરાન કરી રહી છે, નક્કી તે જ આની સાથે કંઈક કર્યું હશે જેથી તેને રડવાનું શરૂ કર્યું.
હું મારી સફાઈમાં કહેતી કે ના મમ્મી, મેં તો કંઈ જ નથી કર્યું, પણ આજ મને મારી રહી હતી. તેમણે કહ્યું કે ભલે મારતી હતી તો નાની બાળકી છે, થોડું ઘણું મારી પણ દીધું તો થોડો માર સહન કરી લેવો જોઈએ. આને કેમ રડાવી દીધી છે? ઘરનું દરેક નાનું મોટું કામ જે મારી નાની ઉંમર અને ગજા બહારનું હતું તે હવે મારે જ કરવું પડતું હતું, કારણ કે મામીએ એવું કર્યું હતું. તે હંમેશા એવું જ કહેતી કે હવે જ્યારે અમારા ઘરમાં રહી છે તો ઘરના કામ પણ તારે જ કરવા પડશે. મફતની રોટલીઓ હું તને અહીં નહીં તોડવા દઉં. પહેલાં તારી માં અહીં આવી જતી તમને લોકોને લઈને તો થોડા દિવસ રોકાઈને જતી રહેતી હતી, પરંતુ હવે તો તને અહીંથી લઈ જનારું કોઈ પણ નથી. મારે તેમના આવા મહેણાટોણાનો દિવસ રાત સામનો કરવો પડતો હતો. હું ચૂપચાપ દરેક કામ કરતી હતી, અને જો ક્યારેક હું હિંમત હારીને કે થાકીને બેહાલ થઈને ના પાડતી તો મને સજા રૂપે ખાવાનો એક કોળિયો પણ આપવામાં આવતો નહોતો. મામી એવું જ કહેતી કે જમવાનું ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી ઘરનું કામ નહીં કરે. નાની ઉંમરના ઘરના કામનો એટલો બોજ મારા ખભા પર નાખી દેવામાં આવ્યો હતો કે મારાથી સંભાળી શકતો પણ નહોતો. જ્યારે ભૂખથી મારો જીવ નીકળવા લાગતો ત્યારે હું તડપીને ઊભી થતી અને રડતા રડતા તે બધા કામ પતાવી દેતી હતી. પછી એક સાંજે બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના મને સારી રીતે યાદ છે, જેને હું ભૂલી નથી શકતી. જ્યારે મેં રસોડા પાસે છુપાઈને અમારા મામા અને મામીને અંદરો-અંદર વાત કરતા સાંભળ્યા હતા. મામી ખૂબ જ ચાલાકીપૂર્વક મામાને સમજાવી રહી હતી, જૂઠું બોલી રહી હતી અને મારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહી હતી. તેમણે મામાને કહ્યું કે જુઓ જી, સુમનને અહીં રહેતા લગભગ 1 વર્ષ થવા આવ્યું છે. તેના અહીં હોવાથી દીપિકાને ઘણી મુશ્કેલી થઈ રહી છે. તમારી ભાણી આખો સમય મને હેરાન કરતી રહે છે. હું અહીં સુમનને રાખીને મારી દીકરીનું બાળપણ બરબાદ કરવા નથી માંગતી. મામા કહેવા લાગ્યા કે અરે તો પછી તું શું ઈચ્છે છે? હું શું કરું? મામીએ ધીમું હસીને કહ્યું કે હું ઈચ્છું છું કે તમે થોડા સમય માટે તમારી ભાણીને અનાથાશ્રમ મોકલી દો. તે ત્યાં ખુશ રહેશે, ત્યાં તેને ભણવા પણ મળશે. હું તો બસ એટલા માટે કહી રહી છું કે તે ત્યાં રહીને થોડી મોટી અને સમજદાર થઈ જશે તો તેને પાછી લઈ આવીશું. મામીની વાત સાંભળીને મામાએ ના પાડી દીધી અને કહ્યું કે ના, હું આવું ન કરી શકું. જો હું આવું કરીશ તો સગા સંબંધીઓ શું કહેશે? દરેક વ્યક્તિ મારી નિંદા કરશે અને કહેશે કે બહેનની એક જ દીકરી છે, તેની જવાબદારી પણ બરાબર નથી સંભાળી શકતા. બહેનના મૃત્યુ પછી તેનું ધ્યાન રાખવું જોઈતું હતું અને તેને અનાથાશ્રમ મોકલી દીધી. ના બાબા ના, જેમ તેમ કરીને આપણે તેને ઉછેરી રહ્યા છીએ તો રહેવા દો. મામી તેમની બાજુમાં બેસીને તેમને મસ્કો મારવા લાગી અને બોલી કે અરે તમે મારી વાત સાંભળતા જ નથી. કોઈ કંઈ નહીં કહે અને આમ પણ આપણા ઘરે કોઈ સંબંધી નથી આવતું. કોઈને શું ખબર પડવાની છે કે આપણે સુમનને ક્યાં મોકલી દીધી? અને જો ક્યારેક કોઈક અહીં આવી પણ ગયું અને સુમન વિશે પૂછવા લાગ્યું તો આપણે કહી દઈશું કે તે પોતાના કાકા ફોઈ કે માસીના ઘરે રહેવા ગઈ છે. મામા તેમ છતાં તેમની વાત માનતા નહોતા. તેમણે કહ્યું કે ના, હું આવું નહીં કરું. આ વખતે મામીએ ગુસ્સો આવી ગયો અને તેમણે સ્પષ્ટ કહી દીધું કે હવે મારાથી તમારી ભાણીનો બોજ ઉપાડી શકાતો નથી. હું તેને આ ઘરમાં વધુ સહન નહીં કરી શકું. કંઈ પણ કરો અને તેને અહીંથી કાઢો, નહીંતર હું મારી દીકરીને લઈને કાયમ માટે પિયર જતી રહીશ. પછી તમે અને તમારી ભાણી રહેતા રહેજો આ ઘરમાં. તેમની ધમકી સાંભળીને મામા ડરી ગયા હતા. મારા માતા પિતાના અવસાન પછી તરત જ એ બંને મારા માતા પિતાની વસ્તુઓ પર પોતાનો કબજો જમાવી દીધો હતો. મામી તો આમ પણ મારી માતાને ધિક્કારી રહી હતી અને ઈર્ષ્યા પણ રાખતી હતી. તેમના આ દુનિયામાંથી ચાલ્યા જવાથી તેને અંદરને અંદર એક અજીબ ખુશી મળી હતી, કારણ કે જ્યારે અમે લોકો મામાના ઘરે આવતા ત્યારે તેને અમારી સેવા ચાકરી કરવી જરાય ગમતી નહોતી અને તે ઈચ્છતી હતી કે અમે તેમના ઘરે ન આવીએ. અનાથ આશ્રમની આ લાઇનમાં ઊભા ઊભા આ બધી કડવી વાતો યાદ કરીને મારું હૃદય ફાટી રહ્યું હતું અને મને મારું એ જ જૂનું ઘર ખૂબ તીવ્રતાથી યાદ આવી રહ્યું હતું, જ્યાં ક્યારેક મારા માતા પિતાનો પ્રેમ પથરાયેલો હતો. અહીં આવતી વખતે મેં મામા આગળ હાથ જોડ્યા હતા. રડી રડીને તેમને વિનંતી કરી હતી કે તેઓ મને એકવાર મારા ઘરે લઈ જાય, જેથી હું મારું જૂનું ઘર જોઈ શકું, ત્યાં જઈને મારી જૂની યાદો તાજી કરી શકું, મારા માતા પિતાની સુગંધને અનુભવી શકું. પરંતુ તેમણે અત્યંત નિર્દયતાથી કહ્યું કે અત્યારે સમય નથી, પછી ક્યારેક લઈ જઈશ. અને પછી સીધા લાવીને તેઓ મને આ ઉજ્જડ જગ્યાએ છોડી ગયા. જો તેઓ એવું ન કરત તો મામીએ તેમને જે ધમકી આપી હતી તે પૂરી કરી દેત. તેઓ તો આમ પણ પોતાની પત્નીથી ખૂબ ડરતા હતા. જ્યારે મારો જમવાનું લેવાનો વારો આવ્યો ત્યારે ડ્યુટી પર હાજર સ્ત્રીએ મારી પ્લેટમાં એક સૂકી રોટલી અને થોડીક દાળ પીરસી દીધી. મેં જોયું કે બધા જ બાળકો જમીન પર બેસીને બેમનથી તે ભોજન ખાઈ રહ્યા હતા. હું પણ એક ખૂણામાં જઈને બેસી ગઈ હતી, પરંતુ દુઃખ અને ડરને કારણે કોળિયો મારા ગળા નીચે ઉતરતો ન હતો. જમવાનું પૂરું થયા પછી મને મારો પલંગ બતાવી દેવામાં આવ્યો હતો, જ્યાં હું મારી બેગ મૂકીને મારી ડરેલી નજરોથી આમ તેમ જોઈ રહી હતી. કેટલાક બાળકો પોતાનામાં જ મગ્ન થઈને રમી રહ્યા હતા તો કેટલાક મારી જેમ જ દિવાલને ટેકો દઈને શાંતિથી બેઠા હતા. અનાથ આશ્રમના આ ઉદાસ વાતાવરણમાં મારી મુલાકાત પ્રિયંકા નામની એક છોકરી સાથે થઈ, જે ઉંમરમાં મારાથી ઘણી મોટી અને સમજદાર લાગતી હતી.
તે મારી પાસે આવીને બેસી ગઈ અને ઘણી સહાનુભૂતિથી પૂછવા લાગી કે તું આટલી પરેશાન કેમ છે? શું તું અમારી દોસ્ત બનીશ? મેં નિરાશાની સ્થિતિમાં હા પાડી દીધી, કારણ કે અહીં હું નવી હતી અને પોતાને એકલી અનુભવી રહી હતી. તેથી મને કોઈ મિત્રની જરૂર હતી. એટલે મેં હામાં માથું હલાવ્યું અને તેની સાથે હાથ મિલાવ્યો. પ્રિયંકાએ મને જણાવ્યું કે તેની માતાનું અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા અને તેની સાવકી માએ તેને અહીં અનાથાશ્રમમાં છોડી દીધી. પરંતુ પ્રિયંકાનો ચહેરો તે સમયે ખુશીથી ચમકી ઉઠ્યો જ્યારે તેણે જણાવ્યું કે તેના પિતા અવારનવાર તેને મળવા આવી જાય છે અને તેના માટે રમકડાં, કપડાં અને બીજો પણ ઘણો સારો સામાન લઈને આવે છે. તેથી તે હંમેશા તેમની રાહ જોતી રહે છે. તેના પિતા તો તેને લઈ જવા માંગે છે, પરંતુ તેઓ પોતાની બીજી પત્નીને લીધે મજબૂર છે. હું આશાભરી નજરે તેના ખીલેલા ચહેરાને જોઈ રહી હતી અને મનોમન વિચારી રહી હતી કે તેના પિતા તો જીવતા છે અને તેઓ તેને પ્રેમ પણ કરે છે, તેને મળવા પણ આવે છે. પરંતુ મારું તો આ દુનિયામાં કોઈ રહ્યું નથી. મને કોણ મળવા આવશે? જે મારા પોતાના હતા તેઓ તો પોતે પણ જાણી જોઈને મને અહીં છોડીને ગયા છે, જેથી હું ક્યારેય તેમના જીવનમાં ફરી પાછી ન જઈ શકું. બીજે દિવસે સવારે બધા બાળકોને વહેલી સવારે જગાડી દેવામાં આવ્યા અને અનાથાશ્રમની સાફ સફાઈનું કામ શરૂ થઈ ગયું. નાના નાના બાળકો પાસે પણ તેમની ક્ષમતા કરતાં વધારે કામ કરાવવામાં આવી રહ્યું હતું. હું પણ તેમની સાથે સફાઈ કરવામાં તેમની મદદ કરી રહી હતી. અહીંની વોર્ડન હદથી વધુ કડક અને નિર્દય સ્ત્રી હતી, જે જરાક અમથી ભૂલ કે આળસ પર પણ બાળકોને થપ્પડ મારી દેતી હતી. આ રીતે ગુંગળાઈને મારો એક અઠવાડિયું અહીં પસાર થઈ ગયું અને પ્રિયંકા સાથે મારી ગાઢ મિત્રતા થઈ ગઈ. પ્રિયંકા ખૂબ સારી છોકરી હતી. મને તેની સાથે વાતો કરવી ગમતી હતી. એક દિવસ અમે બંને અનાથાશ્રમની અંદર બનેલા એક નાના બગીચામાં ઊભા હતા. ત્યારે મેઇન ગેટ પાસે ઊભેલો ચોકીદાર ઘણીવારથી અમારા બંને તરફ તાકી રહ્યો હતો. પછી તે અમારી નજીક આવ્યો અને પ્રિયંકાને કહેવા લાગ્યો કે અહીં આવ, મારી એક વાત સાંભળ. પ્રિયંકાએ તેને ત્યાંથી જ જવાબ આપ્યો કે અંકલ, તમારે જે કહેવું હોય તે અહીંથી જ કહી દો, હું ત્યાં નથી આવી રહી. તે ચોકીદાર ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે સમજણ નથી પડતી? જ્યારે કહું છું કે અહીં આવ તો અહીં આવી જા. પ્રિયંકાએ મને કહ્યું કે તું 2 મિનિટ અહીં જ ઊભી રહે, હું હમણાં જ તેમની વાત સાંભળીને આવું છું. તે ચોકીદાર પાસે ગઈ તો તેણે ખૂબ ચાલાકીથી કહ્યું કે તારા પપ્પા તને મળવા માટે બહાર આવ્યા છે, જલ્દી મારી સાથે ચાલ. આ સાંભળીને તો પ્રિયંકાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે તરત જ તે ચોકીદારનો હાથ પકડીને જવા લાગી અને જતાં જતાં તેણે પાછળ ફરીને મારી તરફ ઘણી ખુશી અને રસપૂર્વક જોયું હતું. મારા દિલમાં પણ એક ટીસ ઉઠી કે કાશ મારા પણ પિતાજી જીવતા હોત તો તેઓ મને મળવા આવત. પ્રિયંકા તો જતી રહી અને હું બગીચામાં એકલી ઘણીવાર સુધી બેસીને તેની રાહ જોતી રહી, પરંતુ પછી તે પાછી ન આવી. મેં એવું જ વિચાર્યું કે કદાચ તે પોતાના પિતા સાથે વાતોમાં મગ્ન થઈ ગઈ હશે. પરંતુ જ્યારે અડધા કલાકથી વધુ સમય વીતી ગયો અને મેં જોયું કે તે ચોકીદાર એકલો બહાર આવીને પોતાની ખુરશી પર બેસી ગયો અને ગભરાઈને આમ તેમ જોઈ રહ્યો છે, ત્યારે મારા દિલમાં એક અજાણ્યો ડર પેસી ગયો. ખબર નહીં કેમ મને કંઈક અજુગતું લાગી રહ્યું હતું. હું ઝડપથી એક ઘટાદાર ઝાડ પાછળ છુપાઈ ગઈ અને તે ચોકીદારની હરકતો પર નજર રાખવા લાગી, પરંતુ પ્રિયંકાનો દૂર દૂર સુધી પતો નહોતો. મને ગભરામણ થવા લાગી અને હું ગભરાતી સીધી મારા રૂમમાં આવી ગઈ. હું રૂમમાં આવ્યા પછી પણ ઘણા સમય સુધી પ્રિયંકાના પાછા ફરવાની રાહ જોતી રહી. બપોરના ભોજનનો સમય પણ થઈ ગયો હતો, એટલે તે વોર્ડન બધા બાળકોને લાઈન બનાવવાનું કહેવા આવી પહોંચી. મેં હિંમત કરીને તેને પૂછ્યું કે મેડમ, પ્રિયંકાના પપ્પા તેને મળવા આવ્યા હતા, શું તે તેમની સાથે પોતાના ઘરે જતી રહી છે? વોર્ડને આશ્ચર્યથી મારી સામે જોયું અને પૂછ્યું કે તેના પિતા ક્યારે અહીં આવ્યા હતા. મેં તેમને જણાવ્યું કે આજે સવારે લગભગ 10:30 વાગ્યાની આસપાસ ગાર્ડ અંકલ તેને બોલાવીને લઈ ગયા હતા. આ સાંભળતા જ વોર્ડનના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને તેણે મને ત્યાં જ રોકાવાનું કહીને બાળકોની લાઈન કરાવી અને ઝડપથી ચાલી ગઈ. થોડી જ વારમાં અનાથાશ્રમમાં હોબાળો મચી ગયો અને વોર્ડન બેહાલ થઈને આવી. તેણે મારો હાથ મજબૂતીથી પકડ્યો અને મને સીડીઓ ચડાવીને ઉપર મોટી ઓફિસમાં લઈ ગઈ. ત્યાં તે ચોકીદાર પણ સામે બેઠો હતો અને એક મોટી ઉંમરની સ્ત્રી સુપ્રિન્ટેન્ડન્ટની બોર્ડની ખુરશી પર બિરાજમાન હતી. મને જોતાં જ તેમણે પ્રેમથી પૂછ્યું કે બેટા બોલ, તે પ્રિયંકાને ક્યાં જતા જોઈ હતી? મેં કોઈ પણ સંકોચ વિના ચોકીદાર તરફ આંગળી ચીંધી અને કહ્યું કે આ અંકલે પ્રિયંકાને એવું કહીને બોલાવી હતી કે તારા પપ્પા આવ્યા છે અને તારી રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તે તેમની સાથે ગઈ હતી. આ સાંભળતા જ ચોકીદાર ગુસ્સાથી લાલચૂર થઈ ગયો અને ચીસ પાડીને બોલ્યો કે છોકરી, જૂઠું ન બોલ. તેણે મોટા મેડમ તરફ જોયું અને બોલ્યો કે મેડમ, આ છોકરી જૂઠું બોલી રહી છે. આને કોઈએ શીખવીને મોકલી છે. હું કોઈ પાગલ છું કે વોર્ડનની પરવાનગી વિના ગેટ ખોલીને કોઈને મળવા દઉં? તે સતત મારી વાત ન કરી રહ્યો હતો અને તેની લાલ આંખો મને ડરાવી રહી હતી. પરંતુ મેં ડરતા ફરી એ જ કહ્યું કે અંકલ, જૂઠું તો તમે બોલી રહ્યા છો. પ્રિયંકા તમારી સાથે જ તો ગઈ હતી.
તે પછી ત્યાંના મોટા મેડમે મને પોતાની પાસે બેસાડી અને બે ગાર્ડ તથા વોર્ડનને સાથે લઈને મને તે જગ્યા બતાવવા કહ્યું જ્યાં ચોકીદાર પ્રિયંકાને લઈ ગયો હતો. હું તેમને અનાથ આશ્રમની પાછળની બાજુએ બનેલા ભંગારખાના જેવા અંધારા ઓરડા તરફ લઈ ગઈ અને જણાવ્યું કે મેં પ્રિયંકાને આ રૂમમાં પ્રવેશતા જોઈ હતી. ચોકીદારના ચહેરાનો રંગ સાવ ઉડી ગયો હતો. તે વારંવાર એ જ રટણ કરી રહ્યો હતો કે આ બાળકી જૂઠું બોલી રહી છે. પરંતુ મેડમના આદેશ પર જ્યારે બે કદાવર બોડીગાર્ડ ત્યાં પડેલો જૂનો સામાન અને લાકડાના ભારે પાટિયા હટાવ્યા ત્યારે અચાનક મારી નજર ખૂણામાં પડેલી પ્રિયંકાની ચંપલ પર પડી. મેં બૂમ પાડીને કહ્યું કે પેલી રહી પ્રિયંકા. જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે તે બેભાન હતી અને તેના કપડાં લોહીલુહાણ હતા. આ ભયાનક દ્રશ્યએ મારા નાનકડા મગજમાં એવો ડર બેસાડી દીધો કે હું થરથર કાંપવા લાગી. પોલીસે અને સ્ટાફે ઝડપથી ચોકીદારને ઝડપી લીધો અને પ્રિયંકાને હોસ્પિટલ લઈ ગયા. વોર્ડને મને કડકાઈથી ડરાવી ધમકાવી હતી કે આ ઘટના વિશે હું કોઈ પણ બાળકને કે બહારના કોઈ પણ માણસને ભૂલથી પણ ન જણાવું, નહીંતર મારું પરિણામ સારું નહીં આવે. આ ભયાનક અકસ્માત મારા મગજ પર એવો સવાર થઈ ગયો હતો કે હું રાત્રે ચીસો પાડીને જાગી જતી હતી. મારાથી જમાતું પણ નહોતું અને હું કોઈને મારી નજીક આવવા જોઈને ખરાબ રીતે ગભરાઈ જતી હતી. મારા હાથ પગ ધ્રુજવા લાગતા હતા. પ્રિયંકા ક્યાં ગઈ તેની કોઈ ખબર ન પડી અને 3 મહિના વીતી જવા છતાં હું એકલી જ રહી ગઈ. મને દરરોજ પ્રિયંકાની યાદ આવતી હતી. તેનો હસતો ચહેરો મારી આંખો સામે આવી જતો હતો. પછી એક દિવસ તે જ વોર્ડન મારી પાસે આવી અને બોલી કે તારી કોઈ માસી છે, તે તને મળવા આવી છે. મારી માસી. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હું પ્રિયંકાવાળી ઘટનાના ડરથી એટલી બધી દહેશતમાં ડૂબેલી હતી કે મેં રડતા સ્પષ્ટ ના પાડી દીધી કે મારે કોઈને નથી મળવું. જ્યારે વોર્ડને જબરજસ્તીથી મારો હાથ પકડ્યો તો હું ડરથી બૂમો પાડવા લાગી, જેના પર તેમણે મને શાંત કરાવી અને માસીને ત્યાં જ લઈ આવી. પરંતુ આ મારી માસી નહોતી. મારી માસી તો બિલકુલ મારી માતા જેવી દેખાતી હતી. આ તો કોઈક અન્ય જ હતી. હું આમને પણ ઓળખતી હતી. આમને મેં ક્યારેક મારા ઘરે આવતા જતા જોયા હતા. તેઓ લાંબા સમય સુધી મારી મમ્મી સાથે વાતો કરતા રહેતા હતા. તેઓ વોર્ડન સાથે ચાલતા આવી રહ્યા હતા. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને બોલ્યા કે તું સુમન, તું તો બિલકુલ તારી મા જેવી છે બેટા. હું તને લેવા આવી છું. તું હવેથી મારા ઘરે રહીશ. આ સાંભળતા જ હું આશ્ચર્યમાં પડી ગઈ કે તેઓ મને અહીં કેમ લેવા આવ્યા હતા. મેં મારા માથા પરથી તેમનો હાથ હટાવ્યો. તેમણે મારી આંખોમાં જોયું અને બોલ્યા કે જો મારાથી ગભરાઈશ નહીં. હું જાણું છું કે તારા મમ્મી પપ્પા આ દુનિયામાં નથી અને તારા મામા અને તને અહીં છોડી ગયા છે. હું તને મળવા માટે તારા મામાના ઘરે ગઈ હતી, પરંતુ જ્યારે તું ત્યાં ન મળી તો મારે અહીં આવવું પડ્યું. હું તારી મમ્મીની ખૂબ સારી બહેનપણી છું. મારું નામ સાક્ષી છે. મને મારી બહેનપણીની યાદ આવી રહી હતી એટલે મેં વિચાર્યું કે કેમ નહીં હું તેની દીકરીને મારા ઘરે લઈ જાઉં. આટલું કહ્યા પછી તેમણે મારો હાથ પકડ્યો અને મને પોતાની સાથે ચાલવા કહ્યું તથા જણાવ્યું કે તેઓ મારી કાગળની કાર્યવાહી પૂરી કરીને મને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા છે. મેં પણ રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે હવે હું આ ખતરનાક આશ્રમમાં નહીં રહું, પરંતુ મારી માતાની બહેનપણીના ઘરે જતી રહીશ. આ સાંભળીને મારા દિલને થોડી શાંતિ મળી હતી અને હું ચૂપચાપ તેમની પાછળ ચાલી નીકળી. સાક્ષી આંટી મારી માતાની ખૂબ સારી મિત્ર હતી. મારા દિલમાં આ નરક જેવા આશ્રમમાંથી નીકળવાની ખુશી હતી. હું તેમની મોટી ગાડીમાં બેસી ગઈ અને ગાડી પોતાના મુકામ તરફ રવાના થઈ ગઈ. ગાડી એક મોટા અને આલીશાન બંગલા સામે આવીને ઊભી રહી. આ એવું ઘર હતું જેને મેં મારી જિંદગીમાં પહેલાં ક્યારેય જોયું નહોતું. સાક્ષી આંટીએ ગાડીમાંથી ઉતરતા જ મારી જૂની બેગ પોતાના હાથમાં પકડી અને મને અંદર આવવાનો ઈશારો કર્યો. અંદર પગ મૂકતા જ મને અહેસાસ થયો કે તે ખૂબ જ સુંદર અને આરામદાયક ઘર હતું, જ્યાં દરેક વસ્તુ ખૂબ જ વ્યવસ્થિત રીતે રાખેલી હતી. સાક્ષી આંટી મને સીધા એક મોટા અને સુંદર હોલમાં લઈ ગયા અને મને સોફા પર બેસવા કહ્યું. થોડી જ વારમાં તેમણે મોહન કાકાને બૂમ પાડી, જે મારા પિતાની ઉંમરના માણસ હતા, અને તેઓ જલ્દીથી અમારા માટે ઠંડુ પાણી અને જ્યુસ લઈને આવી ગયા. મોહન કાકાએ હસીને મને પાણીનો ગ્લાસ આપ્યો અને ખૂબ સહાનુભૂતિપૂર્વક મારી સામે જોયું. સાક્ષી આંટીએ પાણીનો ઘૂંટડો પીતા પીતા મોહન કાકાને હુકમ આપ્યો કે આના માટે જે જગ્યા બનાવી છે અને જે રૂમ નક્કી કર્યો છે તે આને બતાવી દો અને હવે આ હંમેશા અહીં જ રહેશે. મોહન કાકાએ મારો હાથ ખૂબ નરમાશથી પકડ્યો અને મને આ મોટા બંગલાની બાજુમાં બનેલા એક અલગ ભાગ તરફ લઈ જવા લાગ્યા. જ્યારે અમે તે રૂમમાં પ્રવેશ્યા ત્યારે મેં જોયું કે તે નાનકડો રૂમ તે મહેલ જેવા બંગલાથી સાવ અલગ હતો, જે ઘરથી સાવ અલગ આંગણાના એક ખૂણામાં બનેલો હતો. તે એક જૂનો અને નાનકડો ક્વાર્ટર હતો. બંગલાના બધા ઓરડા મોટા અને સુંદર હતા, પરંતુ આ રૂમ ઘણો ખરાબ અને ગંદો હતો. રૂમના ખૂણામાં લાકડાનું એક નાનું જૂનું કબાટ બનેલું હતું અને જમીન પર 2 ખાટલા ઢાળેલા હતા. મોહન કાકાએ મારી તરફ જોયું અને ધીમા અવાજે બોલ્યા કે બેટા, આજથી તું મારી સાથે આ જ રૂમમાં અહીં રહીશ. આ ખાટલો તારો છે અને આ જ માલકણનો હુકમ છે. એક ખાટલા પર હું સૂઈ જઈશ અને બીજા પર તું સૂઈ જજે. મેં મારી બેગ ચૂપચાપ એક બાજુ મૂકી દીધી અને ખાટલાની કિનારે બેસીને મારું મન મનાવવા લાગી. હું વિચારી રહી હતી કે ઉપરવાળાએ મને આશ્રમના
એ ખતરનાક વાતાવરણમાંથી તો કાઢી લીધી, પરંતુ હવે હું આ નવી કસોટીમાં આવીને ફસાઈ ગઈ છું અને ખબર નહીં મારું નસીબ હવે મને ક્યાં લઈ જશે. થોડીવાર આડા પડ્યા પછી જ્યારે હું ઉઠી ત્યારે મોહન કાકા રસોડા તરફ જવા લાગ્યા અને મને પણ પોતાની સાથે આવવાનો ઈશારો કર્યો. અમે બંને ચાલતા ચાલતા રસોડામાં આવી ગયા હતા. ત્યાં તેમણે મને કહ્યું કે તું મારી સાથે નાના મોટા કામ કરાવી આપતી રહેજે. આ રીતે તારું મન પણ પરોવાયેલું રહેશે અને સમય પણ આસાનીથી પસાર થઈ જશે. તેઓ ખૂબ સારા અને ભોળા માણસ હતા. તેઓ વાત વાતમાં મને દીકરી કહેતા હતા. હું ચૂપચાપ તેમને રસોડાનો સામાન અને વાસણો પકડાવવા લાગી. જે તેઓ મારી પાસે માંગતા હતા તે હું તેમને આપી દેતી હતી. જ્યારે આ જ કામ કરતી વખતે અચાનક મને હોલ તરફથી સાક્ષી આંટીનો મોટો અવાજ સંભળાયો, જે આસપાસની કોઈ પડોશણ સાથે વાતો કરી રહ્યા હતા. સાક્ષી આંટી કહી રહ્યા હતા કે આ છોકરીને અહીં લાવવી એક રીતે મારી મજબૂરી પણ હતી, કારણ કે જ્યારે હું મારી બહેનપણીના ખબર અંતર પૂછવા તેના ભાઈના ઘરે ગઈ તો તેની ભાભી અને ભાઈએ મને જણાવ્યું કે મારી બહેનપણીની દીકરી તેમના જ ઘરમાં રહે છે. મેં વિચાર્યું કે કેમ નહીં હું તેને મારા ઘરે લઈ આવું. આમ પણ તેના માતા પિતા આ દુનિયામાં નથી અને મામા મામીને જોઈને તો એવું લાગી રહ્યું હતું જાણે તેઓ તેને જરાય પ્રેમ નથી કરતા. તો મેં તેમને કહી દીધું કે જો મારી બહેનપણી રેખાની દીકરી મને આપી દેવામાં આવે તો હું તેનું સારી રીતે ધ્યાન પણ રાખીશ અને તમારા માથેથી પણ જવાબદારી ઉતરી જશે. મારી વાત સાંભળતા જ તે લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું. પછી તેમણે મને જણાવ્યું કે અમે તેને અનાથ આશ્રમ મોકલી દીધી હતી, કારણ કે અમારાથી પણ તેની જવાબદારી ઉપાડી શકાતી નહોતી. મેં વિચાર્યું કે સારું, હું ત્યાં જઈને તેને લઈ આવીશ, પરંતુ પછી તે તમને લોકોને ક્યારેય નહીં મળે. તેમણે કહ્યું કે હા, બરાબર છે, તમે તેને લઈ જાઓ, અમારે તે જોઈતી પણ નથી. હું તો ઈચ્છું છું કે હું તેને અહીં રાખું અને તેને કાયમી નોકર બનાવીને રાખું. તેને ફક્ત રહેવા માટે જગ્યા અને 2 ટકનું જમવાનું તો જોઈએ છે. તે આખી જિંદગી મારા ઘરમાં નોકરાણી બનીને રહેશે અને તે પણ મફતમાં. મારી બહેનપણી તો આમ મને ખૂબ પ્રિય હતી, પરંતુ શું કરું, જે લોકો આ દુનિયામાંથી ચાલ્યા જાય છે તેમના બાળકો સાથે તો આવું જ થતું હોય છે. પડોશની આંટીએ કહ્યું કે અરે બહેન, તારો પણ દીકરો છે, એવું ન થાય કે મોટી થઈને આ તારા દીકરાને પોતાના વશમાં કરી લે. સાક્ષી આંટી બોલ્યા કે અરે તું આ શું કહી રહી છે? તે શું મને મૂર્ખ સમજી રાખી છે? હું આવું ક્યારેય નહીં થવા દઉં અને આમ પણ મારો દીકરો મારા વિચારો જેવો બનશે. મેં તેની જવાબદારી મોહન કાકાને સોંપી દીધી છે. તે તેમની સાથે જ રહેશે. હું આ બધું રસોડામાંથી ઊભી સાંભળી રહી હતી અને એક ખૂણામાં હેરાન પરેશાન ઊભી હતી. આ સ્ત્રી મારી માતાની બહેનપણી હોવા છતાં તેની એકમાત્ર અને અનાથ દીકરી સાથે કોઈ પ્રકારની સહાનુભૂતિ નહોતી દાખવી રહી, બલ્કે પોતાના ઘરની નોકરાણી બનાવવા માટે મને અહીં લઈને આવી હતી. આ ઝેર ભરેલી વાતો સાંભળીને મારું દિલ લોહીના આંસુ રોઈ રહ્યું હતું. સાક્ષી આંટીને 2 સંતાનો હતા, એક દીકરો અતુલ અને એક દીકરી નૈના. નૈના ઉંમરમાં મારા કરતાં લગભગ 1 વર્ષ નાની હશે. તે ખૂબ વહાલી અને માસૂમ હતી અને અતુલ મારા કરતાં લગભગ 2 વર્ષ મોટો હતો. તેનો સ્વભાવ ઘણો જ સારો હતો. સાંજના સમયે જ્યારે તે બંને બાળકોને ખબર પડી કે હું તેમના ઘરમાં રહેવા માટે આવી છું, ત્યારે તે બંને ખુશીથી મારી પાસે આવી ગયા અને કહેવા લાગ્યા કે ચાલ આપણે બધા મળીને રમીએ. જ્યારે સાક્ષી આંટીએ તે બંનેને મારી સાથે રમતા જોયા તો તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમને વઢીને કહેવા લાગ્યા કે તમે લોકો પાગલ થઈ ગયા છો. આ આપણા ઘરની નોકરાણી છે. આ જ્યાં છે તેને ત્યાં જ રહેવા દો. આની સાથે રમવાનું તો શું, આની સાથે દોસ્તી વધારવાની પણ કોઈ જરૂર નથી. તમે લોકો આની પાસે ન જશો. અતુલ તે સમયે 5મા ધોરણમાં ભણતો હતો અને ઘણો સમજદાર હતો. તેણે તરત જ પોતાની માતા સમક્ષ આજીજી કરતાં કહ્યું કે મમ્મી, તે બિચારી પણ આપણી જેમ જ નાની અને બાળકી છે. તેને પણ રમવાનો હક છે. તમે આટલી નાની બાળકીને નોકરાણી બનાવીને લાવ્યા છો. તમને તેના પર દયા નથી આવતી કે આટલી નાની ઉંમરમાં તમે તેની પાસે ઘરના કામ કરાવશો? એટલું જ નહીં, તમે તેને કાકા સાથે તે ક્વાર્ટરમાં કેમ રાખી છે? તેને ઉપર અમારી સાથે સારા રૂમમાં નૈના સાથે શિફ્ટ કરી દો. તમારે કોઈ નિર્દોષની જિંદગી સાથે આ પ્રકારની રમત ન રમવી જોઈએ. આ તો બહુ ખોટી વાત છે. તમે તો અમને જણાવ્યું કે તે તમારી બહેનપણીની દીકરી છે, તો તમે તમારી બહેનપણીની દીકરી સાથે આ પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છો તે તમને શોભતું નથી. તે 5મા ધોરણમાં ભણતો નાનો બાળક મારા ખાતર પોતાની સગી માતા સાથે દલીલ કરી રહ્યો હતો, પરંતુ સાક્ષી આંટીએ તેને ખરાબ રીતે ધમકાવતા કહ્યું કે તું જઈને તારું કામ કર અને આટલી મોટી વાતો ન કર. મારો બાપ બનવાની કોશિશ ન કર. મને સારી રીતે ખબર છે કે કોને ક્યાં રાખવાની છે. તે પછી તેમણે પોતાના બંને બાળકો સામે જઈને કહ્યું કે ખબરદાર, જો આ છોકરી સાથે વધુ પડતી સહાનુભૂતિ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો કહ્યું છે ને કે આનાથી દૂર રહેવાનું. તેમણે મોહન કાકાને કડકાઈથી હુકમ કર્યો કે આ છોકરીને આખો સમય પોતાની સાથે રાખજો અને ઘરના તમામ કામકાજ અને આને શીખવી દો. આ ઘરના જૂના અને એકમાત્ર નોકર મોહન કાકા જ હતા, જે સાફ સફાઈથી લઈને રસોઈ બનાવવા સુધીનું બધું કામ પોતે જ કરતા હતા. મોહન કાકા ઘણા વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પહેલાં તેમની પત્ની અહીં કામ કરતી હતી. પત્નીના અવસાન પછી તેમણે અહીં કામ કરવાનું શરૂ કર્યું હતું. ઉપરવાળાએ તેમને કોઈ સંતાન નહોતું આપ્યું. તેઓ એકલા હતા, અહીં રહેતા પણ હતા અને
અહીંનું કામ પણ કરતા હતા. અતુલ અને નૈના અવારનવાર સાક્ષી આંટી સામે જીદ કરતા કે સુમનનું પણ અમારી સાથે સારી સ્કૂલમાં એડમિશન કરવામાં આવે. તેઓ હંમેશા મારો પક્ષ લેતા હતા. હું પણ ભણવા માંગતી હતી, પરંતુ આ ઘરમાં મારી ફરિયાદ સાંભળનારું કોઈ નહોતું. હું સવારથી સાંજ સુધી ઘરના કચરા, પોતા, વાસણ અને બાકીના નાના મોટા કામ કરવામાં લાગેલી રહેતી હતી, અને આ આલિશાન બંગલામાં મારી હેસિયત એક સામાન્ય નોકરથી વિશેષ કંઈ જ ન રહી. તે સ્ત્રી જે મારી માતાની બહેનપણી હતી અને જેણે બાળપણમાં પણ મારી માતા સાથે ઘણી સારી ક્ષણો વિતાવી હતી, તે મિત્રતાની શરમ પણ નહોતી રાખતી અને મને માત્ર નોકરાણી બનાવવા માટે અનાથાશ્રમમાંથી અહીં ઉપાડી લાવી હતી. જ્યારે પણ ઘરમાં કોઈ મોટો મહેમાન આવતો ત્યારે મને કામ કરવાથી તરત રોકી દેવામાં આવતી. સાફ સુથરા કપડાં પહેરાવીને હોલમાં ટીવી સામે બેસાડી દેવામાં આવતી. તે એટલા માટે જેથી કોઈને એવું ન લાગે કે આ સ્ત્રીને નાની બાળકીને ઘરની નોકરાણી બનાવી રાખી છે, અને કોઈને એવો વહેમ ન પડે કે મારી પાસે નોકરાણીની જેમ કામ કરવામાં આવે છે. આ રીતે ગુંગળાઈને જિંદગીના ઘણા વર્ષો વીતી ગયા હતા અને હું શિક્ષણથી સાવ વંચિત રહી ગઈ હતી. હું વાંચતા લખતા નહોતી જાણતી, કારણ કે શરૂઆતથી જ મને શાળામાં ભણાવનારું કોઈ નહોતું. પરંતુ અતુલ અને નૈના મારાથી છુપાઈને તથા સાક્ષી આંટીની નજરોથી બચીને મને ઘરની પાછળ બનેલા બગીચામાં લઈ જતા હતા. મારી સાથે રમતા હતા અને સ્કૂલેથી લાવેલી ચોકલેટ્સ તથા બિસ્કિટ મને આપતા હતા. જ્યારે ક્યારેક સાક્ષી આંટીને આ વાતની જાણ થતી કે તેમના બાળકો મારા માટે કંઈક લાવ્યા છે, તો તેઓ તે બંનેને વઢી નાખતા હતા. પરંતુ તેમ છતાં અતુલ પોતાના પોકેટ માનીમાંથી મારા માટે અલગથી ખાવા પીવાની વસ્તુઓ અને રમકડાં લાવીને ચૂપચાપ મારા ક્વાર્ટરમાં મૂકી જતો હતો. પછી એક દિવસ એવો આવ્યો કે બંગલામાં જબરદસ્ત ચહલપહલનો માહોલ છવાઈ ગયો હતો અને એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દિવસે મને પણ સાક્ષી આંટી તરફથી એક સારો અને નવો ડ્રેસ પહેરવા માટે આપવામાં આવ્યો હતો, કારણ કે ઘણા બધા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે બધા સગા સંબંધીઓ અને મહેમાનો આવી રહ્યા હતા, ત્યારે અચાનક મારી નજર સામેથી આવી રહેલા મારા સગા મામા પર પડી. તેમને જોઈને મારા દુઃખથી ભરેલા હૃદયમાં એક અજીબ ખુશી અને પોતાપણાની લાગણી દોડી ગઈ. આખરે તેઓ જેવા પણ હતા, મારા પોતાના હતા, મારી માતાના સગા ભાઈ હતા, મારા સંબંધી હતા. હું દોડીને તેમની પાસે ગઈ તો તેમણે હસીને મારા માથા પર વહાલથી હાથ મૂક્યો, જેના પર મારી આંખોમાંથી ઢગલાબંધ આંસુ વહી નીકળ્યા. મેં કહ્યું કે મામા, તમે અહીં કઈ રીતે? તેમણે જણાવ્યું કે હું અહીં કેટરિંગનું કંઈક કામ સંભાળવા આવ્યો હતો. તો અહીં ખુશ તો રહે છે ને બેટા? હું તેમને શું જવાબ આપત? પહેલાં તેમણે મને અનાથ આશ્રમ મોકલી દીધી અને પછી અનાથ આશ્રમમાંથી મને અહીં સુધી પહોંચાડી દીધી, અને હવે નિર્દોષ બનીને મને સવાલ કરી રહ્યા હતા કે હું અહીં ખુશ છું કે નહીં. મેં તેમને કોઈ જવાબ ન આપ્યો, બસ સહેજ સ્મિત આપી દીધું. મને આ ઘરમાં આવ્યાને પૂરા 3 વર્ષ થઈ ચૂક્યા હતા. મામા સાથે મારી ઘણી બધી વાતો થઈ હતી. મેં તેમને મામી અને દીપિકા વિશે પણ પૂછ્યું હતું. થોડી વાર પછી ખબર પડી કે આ પાર્ટી એ ખુશીમાં રાખવામાં આવી છે કે અતુલને સારું શિક્ષણ આપવા માટે તેના માતા પિતા તેને વિદેશ મોકલી રહ્યા છે. પાર્ટીમાં બધા મહેમાનો જમી રહ્યા હતા અને આજે સાક્ષી આંટીની મજબૂરી હતી કે તેઓ મને બધાની સામે ઘરના સભ્યની જેમ રાખી રહ્યા હતા. તેઓ બીજાઓને એવું જ બતાવી રહ્યા હતા કે તેઓ કેટલા દયાળુ છે અને ગરીબોની કેટલી મદદ કરે છે. તેમણે લોકોને એવું જ કહી રાખ્યું હતું કે તેમણે પોતાના ઘરમાં એક માસૂમ બાળકીને અનાથ આશ્રમમાંથી દત્તક લઈને ઘરમાં રાખી છે અને તેઓ તેનો ઉછેર કરી રહ્યા છે, પરંતુ કોઈને ખબર નહોતી કે તેઓ મને નોકરાણી બનાવીને રાખી રહ્યા છે. મેં સુંદર ડ્રેસ પહેર્યો હતો, હેરસ્ટાઇલ પણ સરસ બનાવી હતી. જ્યારે મેં અરીસામાં પોતાને જોઈ ત્યારે મને પહેલીવાર અહેસાસ થયો કે હું ઘણી સુંદર લાગી રહી છું. હું અને નૈના એકસાથે હોલમાં ઊભા હતા. ત્યારે જ સાક્ષી આંટીની એક અમીર સંબંધી સ્ત્રીએ મારી તરફ ઇશારો કરતાં પૂછ્યું કે શું આ તમારી દીકરી છે? સાક્ષી આંટીએ તરત જ નૈના તરફ ઇશારો કરીને કહ્યું કે ના જી, મારી દીકરી તો પેલી છે. પેલી બીજી? તે સ્ત્રી હસીને બોલી કે અચ્છા, પરંતુ આ પહેલી છોકરી તો વધુ વહાલ અને સુંદર છે. સાક્ષી આંટીને આ વાત પર અંદરને અંદર ભારે ગુસ્સો અને ઈર્ષ્યા થઈ, પરંતુ તેઓ મહેમાનોને કારણે શાંત રહ્યા. તે દિવસ પછી જેમ જેમ હું મોટી થતી ગઈ અને મારામાં યુવાનીના રંગો નિખરવા લાગ્યા, ઘરમાં આવનારા દરેક નવો મહેમાન મારી સુંદરતા અને મારી નિર્દોષતાના વખાણ કર્યા વિના નહોતો રહેતો. એક દિવસ તો સાક્ષી આંટીનો ગુસ્સો કાબુ બહાર જતો રહ્યો. તેમણે મને અત્યંત ભયાનક નજરે ઘૂરી અને ગુસ્સાથી તતડાવતા બોલ્યા કે શું તું આખો સમય બની ઠણીને તૈયાર થવામાં વ્યસ્ત રહે છે? હું ભવિષ્યમાં ક્યારેય તને આ રીતે સરસ હેરસ્ટાઇલ કે ચહેરા પર મેકઅપ કરતા ન જોઉં. ઘરમાં રહે છે તો ઢંગથી રહે, તૈયાર થઈને રહેવાની કોઈ જરૂર નથી. તું ચોક્કસ મારી દીકરીની વસ્તુઓ ચોરી કરીને વાપરતી હોઈશ. તારી હરકતો સુધારી લે. ઓછામાં ઓછું તારા મરેલા માતા પિતાની ઇજ્જતની તો શરમ રાખ. મેં અહીં તને માત્ર તારી માના કારણે સહન કરી રાખી છે. જો મને તારી કોઈ ચાલબાજી દેખાય તો સૌથી પહેલાં તારા ટાંટિયા ભાંગી નાખીશ. પછી તું મારી પાસેથી કોઈ દયાની આશા ન રાખતી. જ્યારે પણ કોઈ ઘરે આવે છે ત્યારે તું દુલ્હનની જેમ એવી સામે આવી જાય છે જાણે કોઈ તારું માંગું લઈને આવ્યું હોય.
તે દિવસે તેમણે મને બેહદ અપમાનિત કરી હતી અને હું રડતી રડતી મારા ક્વાર્ટરમાં આવીને ખાટલા પર ઢળી પડી હતી. થોડીવાર પછી જ્યારે મોહન કાકા આવ્યા ત્યારે તેમણે ખૂબ આદરપૂર્વક મારા માથા પર હાથ મૂક્યો અને બોલ્યા કે બેટા, મને તારા પર ખૂબ દયા આવે છે. માલકણ તારી સાથે કેટલો ખરાબ વ્યવહાર કરે છે. મને લાગે છે કે એક અનાથ સાથે આવું ન કરવું જોઈએ, પરંતુ તું રડીશ નહીં, બલકે ઉપરવાળાને પ્રાર્થના કર અને તારા આવનારા સારા ભવિષ્ય માટે પણ દુઆ કર. જો તું ઈચ્છે તો હું તને રોજ મંદિરે લઈ જઈશ. અહીં નજીકમાં જ એક મંદિર છે જ્યાં પ્રાર્થના કરવાથી જલ્દી જ મનોકામના પૂર્ણ થાય છે. તે દિવસથી મોહન કાકા મને વહેલી સવારે જગાડીને મંદિર લઈ જતા હતા. હું ત્યાં જઈને ખૂબ પ્રાર્થના કરતી. હવે જ્યારે પણ મને નવરાશ મળતી ત્યારે હું ઘરના મંદિરમાં જઈને પૂજા કરવા બેસી જતી. હું ઈશ્વર આગળ હાથ જોડીને ઘણી બધી પ્રાર્થનાઓ કરતી અને બસ એવું જ વિચારતી કે મારું આવનારું જીવન સારું બની જાય. આ રીતે સમય પસાર થતો રહ્યો અને હું એક બાળકમાંથી સંપૂર્ણપણે યુવતી બની ગઈ. એક દિવસ સાક્ષી આંટીની બહેન, જે અતુલના પાછા આવવાની ખુશીમાં પોતાની બહેનના ઘરે થોડા દિવસ રોકાવા આવી હતી, તે બહાર સુંદર બગીચામાં સાક્ષી આંટી સાથે બેઠી હતી. અતુલ પોતાનો અભ્યાસ પૂરો કરીને 2 દિવસ પછી વિદેશથી પાછો પોતાના દેશ આવી રહ્યો હતો અને આખા ઘરમાં સાફ સફાઈ તથા ભવ્ય તૈયારીઓ ચાલી રહી હતી. હું રસોડામાંથી વાસણો લઈ જઈ રહી હતી ત્યારે અચાનક મને સાક્ષી આંટીની બહેનનો મોટો અવાજ સંભળાયો. તે મોટેથી હસતા હસતા સાક્ષી આંટીને કહી રહી હતી કે સાક્ષી, આખરે આ અનાથ છોકરીને તું ક્યાં સુધી તારી સાથે રાખીશ? ક્યાં સુધી આને તારા ગળે બાંધી રાખવાનો ઈરાદો છે? ક્યાંક એવું ન બને કે આ મફતની નોકરાણીને કાયમ માટે તારા પોતાના જ ઘરમાં સાચવવી પડી જાય. સાક્ષી આંટીએ ખૂબ આશ્ચર્ય સાથે પૂછ્યું કે આખરે તું કહેવા શું માગે છે? તેના પર તેમની બહેને કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું કે આ છોકરી જેટલી સુંદર છે અને તેની ઉંમર વધવાની સાથે સાથે તેની સુંદરતામાં પણ જે વધારો થઈ રહ્યો છે, જો અતુલે પાછા આવીને આને એક નજર જોઈ લીધી અને કહી દીધું કે હું આની સાથે જ લગ્ન કરીશ, તો સાક્ષી તું ખરાબ રીતે ફસાઈ જઈશ. તારે નોકરાણીને વહુ બનાવવી પડી જશે. હું દિવાલના ઓથે ઊભી રહીને આ બધી વાતો સાંભળીને દંગ રહી ગઈ હતી અને મારો શ્વાસ છાતીમાં જ અટકી ગયો હતો. સાક્ષી આંટીએ ગભરાઈને જવાબ આપ્યો કે હા, આ બાબતે તો મેં વિચાર્યું જ નહોતું. તું જ જણાવ, જો તારી નજરમાં કોઈ ગરીબ, શરીફ કે સાદો છોકરો હોય તો કહે, જેથી હું જલ્દીથી આના હાથ પીળા કરીને આને વિદાય કરી દઉં. હવે અતુલ એકવાર પાછો આવી જાય એટલે પહેલું કામ આ જ કરીશ. આ ભયાનક વાતો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને હું ચૂપચાપ દોડીને મારા ક્વાર્ટરમાં આવી ગઈ, જ્યાં મારી આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. તે જ દિવસે મોહન કાકા અંદર પ્રવેશ્યા. તેમણે મને આવી ઉદાસ અને રડતી જોઈને ગભરાઈને પૂછવા લાગ્યા કે શું થયું સુમન? ફરી કોઈએ વઢી નાખી કે શું? મેં ઝડપથી મારા આંસુ લૂછ્યા અને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ વખતે જ્યારે મોહન કાકાએ મારી પાસે જીદ કરી ત્યારે મેં જે પણ વાત સાંભળી હતી તે તેમને કહી દીધી કે હું સાક્ષી આંટી અને તેમની બહેન વચ્ચેની વાતો સાંભળીને આવી હતી. મોહન કાકાએ મને દિલાસો આપતા હસીને કહ્યું કે તું આવી નકામી વાતોની ચિંતા ન કર બેટા. તે સાચા દિલથી જે ઉપરવાળાને પ્રાર્થના કરી છે તે ચોક્કસ સ્વીકારશે. તું જોજે કે ઈશ્વર તારી મદદ જરૂર કરશે અને તારા માટે એવો કોઈ રસ્તો બનાવી દેશે કે તારી જિંદગી મુશ્કેલીઓમાંથી નીકળીને સરળતાના માર્ગે પહોંચી જશે. બરાબર 2 દિવસ પછી અતુલ પણ પોતાનો અભ્યાસ પૂરો કરીને પાછો આવી ગયો હતો. તે પહેલાં કરતાં ઘણો વધુ સ્માર્ટ અને સુંદર લાગી રહ્યો હતો, પરંતુ તેના ચહેરા પર એ જ જૂનું સ્મિત અને સાદગી હજુ પણ કાયમ હતી, જે બાળપણમાં રહેતી હતી. મને જોતાં જ તેનો ચહેરો ખીલી ઉઠ્યો અને તેણે આગળ વધીને ખૂબ ખુશીથી મને હેલો સુમન કહ્યું. જેવો તેણે મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે પાસે જ ઊભેલી સાક્ષી આંટીની ગુસ્સાભરી નજર મારા પર પડી અને તેઓ ઝડપથી મારા પર તાડૂકી ઉઠ્યા કે જલ્દી રસોડામાં જા અને જમવાની વ્યવસ્થા કર. તારું અહીં શું કામ છે? અહીં શું કરી રહી છે તું? હું ડરીને ઝડપથી ત્યાંથી હટી ગઈ. તે પછી તે બધાને ગિફ્ટ વહેંચવા લાગ્યો અને હું ક્વાર્ટરની બારીના કાચમાંથી આ બધું ચૂપચાપ જોતી રહી. નૈના હજુ પણ મારું ઘણું ધ્યાન રાખતી હતી અને અવારનવાર મારા બચાવમાં પોતાની માતાને જવાબ આપી દેતી હતી. કહેતી હતી કે મમ્મી, તમે આ બિચારી પર વગર વાંકે ગુસ્સો ન કર્યા કરો, એ ક્યાં તમને કંઈ કહે છે. પરંતુ સાક્ષી આંટી ઉલટાનું તેને પણ વઢી નાખતા કે તું મારી મા બનવાની કોશિશ ન કર. અતુલને આવ્યાને હજુ એક જ દિવસ થયો હતો કે અચાનક નૈના માટે એક ખૂબ જ અમીર અને સારા પરિવારનું માગું આવી ગયું અને સવારથી જ ઘરમાં મહેમાનોના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. તે લોકો અત્યારે તો ફક્ત નૈનાને જોવા માટે આવી રહ્યા હતા. હું મારા ક્વાર્ટરમાં ગુમસુમ બેઠી હતી. ત્યાં જ નૈના ખૂબ ખુશ થતી મારી પાસે આવી અને કહેવા લાગી કે સુમન, આજે મને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે. તું જલ્દી મારી સાથે મારા રૂમમાં ચાલ, જેથી આપણે સાથે મળીને સારા કપડાં નક્કી કરી શકીએ જે હું પહેરું. તેણે એટલા પ્રેમ અને માનથી મને બોલાવી હતી કે હું ના ન પાડી શકી અને તેની સાથે ચાલી ગઈ. અમે રૂમમાં કપડાં પસંદ કરી રહ્યા હતા કે અચાનક અતુલે રૂમમાં ડોકિયું કર્યું અને મને ત્યાં જોઈને તે સીધો અંદર આવી ગયો. તેણે ખૂબ જ નમ્રતાથી મને કહ્યું કે તું કેમ છે સુમન? તેની આ વાત પર હું નિર્દોષતાથી હસી પડી. તે કહેવા લાગ્યો કે હું તારા માટે પણ એક સ્પેશિયલ ગિફ્ટ લાવ્યો છું.
પરંતુ મમ્મીના ડરથી તને બધાની સામે ન આપી શક્યો. તું અહીં જ બેસ, હું હમણાં જ લઈને આવું છું. થોડી વાર પછી તે હાથમાં એક કવર લઈને આવ્યો અને તે કવર મને આપતા બોલ્યો કે આને ચૂપચાપ ક્વાર્ટરમાં લઈ જજે. મમ્મીને આ બાબતે બિલકુલ ખબર ન પડવી જોઈએ. નૈનાએ તરત જ ચતુરાઈ વાપરીને પોતાનો એક જૂનો ડ્રેસ તે કવર ઉપર મૂકી દીધો, જેથી જો સાક્ષી આંટી જોઈ પણ લે તો એવું જ સમજે કે નૈનાએ પોતાના જૂના કપડાં મને આપ્યા છે. હું તે કવર સંભાળીને ઝડપથી મારા ક્વાર્ટરમાં આવી ગઈ અને જ્યારે તેને ખોલીને જોયું તો મારી આંખો ફાટી જ રહી ગઈ. તેમાં મોંઘી બ્રાન્ડની ફેસ ક્રીમ અને એક સ્માર્ટફોન હતો. મેં જિંદગીમાં ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ નહોતો કર્યો, તેથી ડરના માર્યા તેને જલ્દીથી કપડાં નીચે સંતાડી દીધો. મને ડર હતો કે જો સાક્ષી આંટી જોઈ લેશે તો તેઓ મારો જીવ લઈ લેશે. મેં વિચાર્યું કે હું આ બાબતે મોહન કાકા સાથે ચર્ચા કરીશ. જ્યારે મોહન કાકા કામ પતાવીને રૂમમાં આવ્યા ત્યારે મેં તેમને તે બધી ગિફ્ટ બતાવી. તેઓ આશ્ચર્યચકિત થઈને મારી સામે જોવા લાગ્યા અને પછી ગંભીર થઈને બોલ્યા કે જો માલકણને આ બાબતે ખબર પડી ગઈ તો તેઓ તારા ચારિત્ર્ય પર પાયાવિહીન ડાઘ લગાવી દેશે અને તારા પર એવો બોજ નાખી દેશે જે તારાથી સહન પણ નહીં થાય. આ મોબાઈલ ચૂપચાપ અતુલને પાછો આપી દે. જ્યારે તને વાપરતા જ નથી આવડતો તો આને તારી પાસે રાખવાનો કોઈ ફાયદો નથી. મોહન કાકાની વાતોએ મને દિધામાં મૂકી દીધી હતી, કારણ કે જ્યારે પણ લોકો મારી ઇજ્જત પર વાત કરતા, જ્યારે મારા માતા પિતાને પણ ખરી ખોટી વાતો સંભળાવવામાં આવતી જે મારા માટે અસહ્ય હતી. વાતોમાં મોહન કાકાએ વધુ એક દર્દનાક હકીકત પરથી પડદો ઉઠાવ્યો કે માલકણ વહેલી તકે તારા હાથ પીળા કરીને તને આ ઘરમાંથી કાઢવા માંગે છે. તેમણે પોતાની જમીનો પર કામ કરતા ગરીબ નોકરના દીકરા સાથે તારી વાત નક્કી કરી રાખી છે, કારણ કે તેમને ડર છે કે ક્યાંક તેમનો દીકરો તારી સાથે સહાનુભૂતિમાં પ્રેમ ન કરી બેસે. અને તારા ઘર વિશે પણ મેં કંઈક સાંભળ્યું છે કે માલકણે તારા માતા પિતાના તે ઘરને વેચવાનો પ્લાન બનાવ્યો છે જે તારા નામે હતું, જેથી તે રકમમાંથી તારા લગ્નનો ખર્ચો પૂરો કરી શકાય અને તેમના પોતાના ખિસ્સામાંથી એક રૂપિયો પણ ન જાય. મારા માતા પિતાનો એ પ્રેમ અને ઘર જેની યાદો આજે પણ મારા દિલમાં એક ટીસ પેદા કરતી હતી, તેના છૂટી જવા વિશે સાંભળીને તો મારું હૃદય દુઃખથી ભરાઈ ગયું હતું. મારી ઈચ્છા હતી કે કાશ હું એકવાર તે ઘરને જોઈ શકું જ્યાં મારા માતા પિતાએ પોતાની પસંદગીનો સામાન સજાવ્યો હતો, પરંતુ આ ઈચ્છા માત્ર ઈચ્છા જ રહી ગઈ હતી. હું મોહન કાકાના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ બધા વચ્ચે અતુલ મોહન કાકાને બોલાવવા માટે ક્વાર્ટરમાં દાખલ થયો અને મને આ રીતે ડૂસકા ભરતી જોઈને થંભી ગયો. તેના વારંવાર પૂછવા પર મેં રડવાનું કારણ ફક્ત એટલું જ જણાવ્યું કે મને મારા માતા પિતાની ખૂબ યાદ આવી રહી છે. બીજી જ સવારે સાક્ષી આંટીએ મને નૈનાનો એક જૂનો પહેરેલો ડ્રેસ લાવીને આપ્યો અને ઠંડા અવાજે કહ્યું કે આજે સાંજે તારા લગ્નો છે, ચૂપચાપ તૈયાર થઈ જજે અને નૈના તને તૈયાર કરી દેશે. હું જે આ ઘરમાં એક નોકરાણીથી વિશેષ પોતાની કોઈ હેસિયત નહોતી ધરાવતી, તેમના આ નિર્ણય પર કોઈ વાંધો કઈ રીતે ઉઠાવી શકું. મેં ચૂપચાપ માથું ઝુકાવી દીધું હતું. ઘરના મંદિરમાં ગઈ, હાથ જોડ્યા અને રડી રડીને ઉપરવાળાને પ્રાર્થના કરવા લાગી કે હવે મારાથી વધુ સહન નથી થતું. મને મુસીબતમાં ધકેલવામાં આવી રહી છે. ખબર નહીં જે લોકો પાસે હું જઈ રહી છું તેઓ મારી સાથે કેવો વ્યવહાર કરશે. રડતા રડતા મારી આંખ લાગી ગઈ હતી અને જ્યારે આંખ ખુલી ત્યારે મોહન કાકાએ મને ક્વાર્ટરમાં જઈને સૂઈ જવા કહ્યું. મેં રડતા રડતા મોહન કાકાના હાથ પકડી લીધા અને કહ્યું કે કાલે મને તમે જ વિદાય કરજો. હું તમને જ મારા પિતા માનું છું, કારણ કે તમે મને મારા પિતા જેવા લાગો છો. મારી આ દર્દભરી વાત પર મોહન કાકાની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. તેમણે મને ગળે લગાવીને શાંત કરાવી અને કહેવા લાગ્યા કે બેટા, તું પણ મારા માટે મારી દીકરી જેવી જ છે. જો મારી દીકરી હોત તો બિલકુલ તારા જેવી હોત. હું તારા સારા નસીબ માટે રાત દિવસ પ્રાર્થના કરીશ. બીજી સવારે લગભગ 9 વાગ્યાના સમયે નૈના મારી પાસે આવી અને મને પોતાના રૂમમાં લઈ જઈને તૈયાર કરવા લાગી. જોકે તે કપડાં નૈનાના ઉતરેલા હતા, પરંતુ જ્યારે મેં તેને પહેર્યા અને અરીસામાં જોયું તો તે ખૂબ જ કિંમતી અને સુંદર કપડાં લાગી રહ્યા હતા. નૈનાએ હસીને કહ્યું કે સુમન, તું તો કોઈ પણ મેકઅપ વગર પણ ખૂબ વહાલી લાગી રહી છે. જોજે તારો પતિ તારો દીવાનો થઈ જશે. તે જ ક્ષણે અતુલે દરવાજો ખોલીને અંદર જોયું. તેની નજર મારા પર પડી તો તેના કદમ ત્યાં જ થંભી ગયા. તેણે થોડી સેકન્ડ મને ધ્યાનથી જોઈ અને પછી ચૂપચાપ ચાલ્યો ગયો. અડધા કલાક પછી મોહન કાકા દોડતા આવ્યા કે વરપક્ષવાળા આવી ગયા છે, ચાલો બહાર ચાલો. નૈનાએ મારો હાથ પકડ્યો અને મને હોલમાં લઈને આવી ગઈ, પરંતુ જેવી મારી નજર પંડિતજી પાસે બેઠેલા વરરાજા પર પડી કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે કોઈ યુવાન છોકરો નહોતો, બલકે એક આધેડ ઉંમરનો માણસ હતો. હજુ લગ્નની વિધિ શરૂ થવાની હતી કે અચાનક અતુલ વાવાઝોડાની જેમ રૂમમાં દાખલ થયો. તેણે બૂમ પાડીને કહ્યું કે રોકાઈ જાઓ પંડિતજી, તમે ઊભા થાઓ અને તમારા ઘરે જાઓ. આ માણસ પહેલેથી જ પરણેલો છે. તે પછી તેણે પોતાના નોકરનો કાંઠલો પકડ્યો અને ગુસ્સાથી ગર્જના કરીને બોલ્યો કે તને શરમ ન આવી પોતાના પરણેલા દીકરા માટે આટલી નાની ઉંમરની અનાથ છોકરીનું માગું લાવતા? નોકરે ગભરાઈને કહ્યું કે નાના શેઠ, આના લગ્નને 3 વર્ષ થઈ ગયા પણ કોઈ સંતાન નથી, એટલે અહીં સંબંધ લાવ્યા છીએ.
માલકણે તો ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો હતો. અમે કંઈ પણ જૂઠું નથી બોલ્યા. માલકણને તો બધી ખબર છે. આ સાંભળતા જ અતુલનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો અને તે નોકરને મારવા લાગ્યો. અતુલના પિતા અને સાક્ષી આંટીએ વચ્ચે આવીને અતુલને રોક્યો હતો. સાક્ષી આંટીએ ગુસ્સામાં કહ્યું કે આ લોકો આપણી બધાની મરજીથી આવ્યા છે અને હું આના લગ્ન મારી મરજીથી કરી રહી છું. તને શું તકલીફ છે? આના પર અતુલ બરાડી ઉઠ્યો કે મમ્મી પ્લીઝ, તમે એક નિરાધાર અનાથ બાળકી સાથે આટલો મોટો અન્યાય કરી રહ્યા છો. કાલે ઉઠીને આ જ વ્યવહાર તમારી પોતાની દીકરી નૈના સાથે પણ તો થઈ શકે છે. સાક્ષી આંટીએ બૂમ પાડીને કહ્યું કે જ્યારે આ છોકરીને કોઈ વાંધો નથી તો તું કેમ વચ્ચે પડે છે? નૈના પણ તેમને બોલી કે મમ્મી, હું તો સમજી હતી કે કોઈ યુવાન છોકરો હશે. આ તો મોટી ઉંમરનો માણસ છે. તમને આ બિચારી પર દયા નથી આવતી? ત્યાં એક જબરજસ્ત તમાશો અને હોબાળો શરૂ થઈ ચૂક્યો હતો. હું આંખોમાં આંસુ સાથે ચૂપચાપ મારી કમનસીબીનો તમાશો જોઈ રહી હતી. અતુલ એટલો બધો ગુસ્સામાં હતો કે મેં તેને પહેલાં ક્યારેય આવો જોયો નહોતો. અચાનક તે આગળ વધ્યો. તેના બધા સગા સંબંધીઓની સામે મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને ઊંચા અવાજે જાહેરાત કરી કે હું આની સાથે લગ્ન કરીશ. હું સુમન સાથે લગ્ન કરીશ. આ સાંભળતા જ સાક્ષી આંટી અને તેમના પતિના તનબદનમાં આગ લાગી ગઈ અને તેઓ અતુલને ગાળો આપતા આપતા ધક્કા મારવા લાગ્યા. પરંતુ અતુલે મારો હાથ એટલી મજબૂતીથી પકડી રાખ્યો હતો કે છોડવાનું નામ જ નહોતો લેતો. હું તો દંગ અને સ્તબ્ધ હતી કે મારી જિંદગીમાં આ કેવો વળાંક આવી રહ્યો છે. સાક્ષી આંટી પોતાના પતિને અતુલથી છોડાવવા લાગ્યા અને આ ધક્કામુક્કીમાં જેવો મારો હાથ અતુલની પકડમાંથી છૂટ્યો કે હું ડરના માર્યા ત્યાંથી ભાગી અને સીધી મારા ક્વાર્ટરમાં આવીને અંદર બંધ થઈ ગઈ. બહારથી વિજય અંકલની બૂમો પાડવાનો અવાજ આવી રહ્યો હતો કે મેં પહેલાં જ કહ્યું હતું કે આ અનાથ છોકરીને આપણા ઘરમાં ન રાખો. હવે આણે આપણા દીકરાને પોતાની જાળમાં ફસાવી લીધો. હું મારા રૂમમાં ડરીને ધ્રુજી રહી હતી, જાણે આ બધો વાંક મારો જ હોય. મેં તો આ સંબંધ પર પણ કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. જો તેઓ મારા લગ્ન આ આધેડ ઉંમરના માણસ સાથે પણ કરી દેત તો હું ચૂપચાપ અહીંથી ચાલી જાત. પરંતુ હવે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક અને વણસી ગઈ હતી. જ્યારે અતુલે જોયું કે તેના માતા પિતા ક્રોધથી લાલચોળ થઈ રહ્યા છે અને કોઈ પણ હિસાબે માનવા તૈયાર નથી, ત્યારે તેણે કહ્યું કે જો તમે લોકો મારી સાથે સુમનના લગ્ન કરાવવા ન માંગતા હોવ તો ન કરાવો. પરંતુ મારો એક મિત્ર છે જેના માતા પિતા આ દુનિયામાં નથી અને તેનું પોતાનું સારું એવું ઘર છે. તમે લોકો સુમનના લગ્ન ત્યાં નક્કી કરી દો. પરંતુ હું તેનું જીવન આ ઘરડા નોકરના દીકરા સાથે ક્યારેય બરબાદ નહીં થવા દઉં. જ્યારે તેમણે જોયું કે અતુલ બીજો રસ્તો શોધી રહ્યો છે, ત્યારે અંકલ અને આંટીએ ડરથી તરત જ માની ગયા કે ક્યાંક અતુલ જીદમાં આવીને મારી સાથે જ લગ્ન ન કરી લે. બીજા જ દિવસે અતુલે તે છોકરાને બોલાવી લીધો અને ઘરે જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કરાવી દેવામાં આવ્યા. જ્યારે મારી વિદાયનો સમય થયો ત્યારે અતુલ મારી પાસે આવ્યો અને તેણે ભીની આંખોથી મારી સામે જોયું અને કહેવા લાગ્યો કે સુમન, મેં તે બધું ફક્ત એક ચાલ તરીકે કર્યું હતું જેથી આ લોકોના વિચાર બદલી શકું. જો મેં એ રસ્તો ન અપનાવ્યો હોત તો આ લોકો જબરજસ્તીથી તારા લગ્ન તે ઘરડા માણસ સાથે કરી દેત. મેં તને હંમેશા નૈનાની જેમ મારી બહેન સમાન ગણી છે. પરંતુ જે દિવસે હું ક્વાર્ટરમાં આવ્યો અને તું રડીને ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી, મેં તે જ ક્ષણે મારા દિલમાં નિર્ણય કરી લીધો હતો કે જે રીતે હું મારી સગી બહેનની પડખે ઊભો રહું છું તે જ રીતે હંમેશા તારી ઢાલ બનીશ. તું બિલકુલ ચિંતા ન કર. જે મિત્ર સાથે હું તારા લગ્ન કરાવી રહ્યો છું તે ખૂબ સારો અને શરીફ માણસ છે. તું તેની સાથે ખુશ રહીશ. હવેથી તું મારી સગી બહેન છે અને આજ પછી એ યાદ રાખજે કે મારી એક બહેન નહીં પરંતુ બે બહેનો છે. પાસે જ ઊભેલા મોહન કાકા આ વાતો સાંભળીને હસી રહ્યા હતા અને મારી તરફ વહાલથી જોઈ રહ્યા હતા. તે પછી મારી વિદાયની ઘડી આવી ગઈ હતી. મોહન કાકાએ પિતાનું રૂપ ધારણ કરી લીધું હતું અને અતુલે ભાઈ બનીને મને ખૂબ આદરપૂર્વક વિદાય આપી. જ્યારે પહેલી નજર મારા પતિ પર પડી તો તે અતુલની જ ઉંમરનો એક સ્માર્ટ અને સુંદર યુવાન છોકરો હતો. તે મને પોતાના ઘરે લઈ આવ્યો તો ઘરના મુખ્ય દરવાજે તાળું મારેલું હતું. તેણે હસતા હસતા તાળું ખોલ્યું અને મારી સાથે ખૂબ માનપૂર્વક કહ્યું કે તમે મારી પત્ની છો. આ ઘરમાં તમારો ગૃહ પ્રવેશ કરાવનાર મારા સિવાય બીજું કોઈ નથી. એટલા માટે તમારી જે પણ ઈચ્છા છે તે હું પૂરી કરીશ. હું તો તમારું ફૂલોથી સ્વાગત કરત. હું એકલો જ છું. આટલું કહીને તે ઝડપથી અંદર ગયો અને પહેલાંથી તૈયાર રાખેલી પૂજાની થાળી લઈને આવ્યો. તેણે મારા પર ફૂલો વરસાવ્યા અને મારો ગૃહ પ્રવેશ કરાવ્યો. તે પછી તે મને રૂમમાં લઈ ગયો અને તેણે ખૂબ પ્રેમથી મારો ઘૂંઘટ સહેજ પાછળ કર્યો. હસતા હસતા કહેવા લાગ્યો કે તમારું આ નવા જીવનમાં સ્વાગત છે. તે મને પ્રેમથી કહેવા લાગ્યો કે હું તો ખૂબ નસીબદાર માણસ છું જેને તમારા જેવી સુંદર અને ભોળી છોકરી મળી છે. અતુલે મારી સાથે એવી ભલાઈ કરી જેનો ઉપકાર હું આખી જિંદગી પણ નહીં ચૂકવી શકું. પછી તેણે મને પોતાના વીતેલા સમય વિશે જણાવવાનું શરૂ કર્યું કે કેવી રીતે બાળપણમાં તેના માતા પિતા આ દુનિયામાંથી વિદાય લઈ ગયા હતા અને જ્યારે તે માંડ 17 વર્ષનો થયો ત્યારે તેના પથ્થરદિલ કાકાએ તેના પિતાના આ ઘર પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો. તેણે હિંમત નહોતી હારી. રાત દિવસ મહેનત કરીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી ભારે પરિશ્રમ બાદ પોતાના પિતાનું આ ઘર તેણે પાછું મેળવી લીધું. અતુલ તેના જીવનને ખૂબ સારી રીતે જાણતો હતો કારણ કે તે બંને શાળામાં સમયથી સાથે ભણતા હતા.
અને સારા મિત્રો હતા. તે પછી તેણે જણાવ્યું કે તેનું નામ મોહિત છે. મોહિતે મને જણાવ્યું કે તેણે પોતાના જીવનમાં કેટલાક દુઃખ અને દર્દ જોયા છે, અને સાથે એ પણ કહ્યું કે અતુલે તારી પવિત્રતા, ભોળાપણું અને આ દુઃખો વિશે મને બધું જ સાથે સાચું જણાવી દીધું હતું કે તું કેટલી સારી અને ભોળી છોકરી છે. તે પછી મોહિતે મારા બંને હાથ પોતાના હાથમાં પકડી લીધા અને અત્યંત ગંભીર થઈને બોલ્યા કે સુમન, હું તને વચન આપું છું કે જીવનમાં તને ક્યારેય રીસાવા કે રડવા નહીં દઉં. જેટલા આંસુ તે તારા વીતેલા સમયમાં વહાવ્યા તે વહાવી લીધા. આજ પછી તારી આંખોમાં કોઈ આંસુ નહીં આવે. તેની પ્રેમભરી વાત સાંભળીને મારા ઉદાસ ચહેરા પર એક મનોહર સ્મિત ખીલી ઉઠ્યું અને મને પહેલીવાર અહેસાસ થયો કે પોતાનાઓના પ્રેમથી જિંદગી કેટલી સુંદર બની જાય છે. લગ્ન પછી મારી જિંદગી બિલકુલ બદલાઈ ગઈ હતી. મારા પતિ મારું ખૂબ ધ્યાન રાખે છે, મારી દરેક વાત અને મારી પસંદગીને માન આપે છે, મને દુનિયાની તમામ ખુશીઓ આપવાનો પ્રયત્ન કરે છે. અતુલ એક સાચા ભાઈની જેમ અવારનવાર અમારા ઘરે આવે છે અને મારા ખબર અંતર પૂછે છે. જો કે અંકલ અને આંટીએ મારી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ મોહન કાકા એક સગા પિતાની જેમ સતત અમારા ઘરે આવતા હતા અને તેમને પોતાની સામે જોઈને મને એ જ ખુશી મળતી હતી જે એક દીકરીને પોતાના પિતાના આવવા પર થતી હોય છે. મેં મારા નાના ઘરને ખૂબ જ પ્રેમથી સંભાળી લીધું હતું. મોહિત સામાન્ય નોકરી કરે છે. અમારી પાસે ખૂબ બધી સંપત્તિ તો નથી, પરંતુ અમારી પાસે ઘર છે, શાંતિ છે, પ્રેમ છે અને ઉપરવાળાની કૃપા છે. અને હવે તો હું માતા પણ બનવાની છું. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.